નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ સુંદર ટોપિક વિશે વાત કરીશું. તમારા સપનામાં કઈ કઈ વસ્તુઓ દેખાય તો એ શુભ માનવામાં આવે છે અને કઈ વસ્તુઓ અશુભ માનવામાં આવે છે. સારા દિવસ આવવાના તમને સંકેતો મળે છે. નંબર 1ની વાત કરું તો જો તમે તમારા સપનામાં કોઈ ધાર્મિક ઘટના બનતી જુઓ છો તો તમારા માટે કોઈ સારા સમાચાર મળવાના છે. નંબર 2ની વાત કરીએ તો જો તમે તમારા સ્વપ્નમાં સિંહ જુઓ છો તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. સ્વપ્નમાં સિંહ જોવાનો અર્થ એ છે કે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાના છે. તમે સપનામાં સિંહ અને સિંહણની જોડી જુઓ છો તો એનો અર્થ એ છે મિત્રો કે તમારું લગ્ન જીવન ખૂબ જ સુખી રહેવાનું છે. નંબર 3ની વાત કરું તો જો તમે તમારા સ્વપ્નમાં ભિખારી જુઓ છો તો એનો અર્થ એવો થયો કે તમારા કાર્યનું શુભ ફળ મળવાનું છે. જો તમે કોઈને ભીખ માંગતા જુઓ છો તો એનો અર્થ એ છે કે તમારા પરિવારમાં સુખ અને સંપત્તિમાં વધારો થવાનો છે. 4 નંબરની વાત કરું મિત્રો, જો તમે તમારા સપનામાં તમારા પરિવારને જુઓ છો તો તમને શુભ પરિણામ મળે છે. 5 નંબર જોઈએ, જો તમે તમારા સ્વપ્નમાં સફેદ ગાયને જુઓ છો, વેપાર માટે એ સારો સંકેત છે. તમારા સપનામાં ચિત્તરકાબરી ગાય જુઓ, વેપારમાં ઘણો જ ફાયદો થશે. શાસ્ત્ર અનુસાર તમે તમારા સપનામાં કોઈ માણસને ગાયનું દૂધ દોહતા જુઓ છો તો એ પણ એક સારો સંકેત છે. સંપત્તિ અને વેપારમાં વૃદ્ધિ થવાની છે. નંબર 6 જોઈએ, સપનામાં ગાયનું વાછરડું જોવું એ પણ શુભ સંકેત છે. આ સ્વપ્નનો અર્થ એ છે કે અપાર સંપત્તિ મળવાની છે અને તમે આત્મનિર્ભર બનવાના છો. 7 નંબરની વાત કરું તો જો તમે તમારા સપનામાં કોઈ વસ્તુને ઉધાર આપતા કે લેતા જુઓ છો તો તમે ગભરાશો નહીં. આ તમારા માટે ધનના સંકેતો છે. 8મું જોઈએ, જો તમે તમારા સ્વપ્નમાં સાપ જુઓ છો તો એવું માનવામાં આવે છે કે આર્થિક રીતે તમે મજબૂત બનવાનો છો અને સમાજમાં તમારું માન સન્માન વધવાનું છે. એક રીતે સાપને ભયનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો, પરંતુ સપનામાં સાપ જોવો એ તો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. સપનામાં સાપ જોવાથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. નંબર 9 જોઈએ, જો તમે તમારા સ્વપ્નમાં કોઈ ઊંચી જગ્યા પરથી ઘોડાને ચડતા જુઓ છો એનો અર્થ એ છે કે તમને તમારા કામમાં આગળ વધવાની તક મળવાની છે. નંબર 10, માન્યતાઓ અનુસાર સપનામાં માછલી જોવી એ પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તમારા સપનામાં માછલી જોવાનો અર્થ એ છે કે તમને ખૂબ જ ટૂંક સમયમાં અપાર ધનની પ્રાપ્તિ થવાની છે. નંબર 11, જો તમે સપનામાં બંધ તિજોરી જુઓ છો તો તમે તમારા માટે ધન વૃદ્ધિનો સંકેત માનો છો. બીજી બાજુ જો તમે તમારા સપનામાં તૂટેલી તિજોરી જુઓ છો તો તમારા માટે વ્યવસાયમાં વૃદ્ધિનો સંકેત મળે છે. 12મું, જો તમે તમારા સપનામાં તમારા શહેરમાં વરસાદ થતો જુઓ છો તો એ પણ એક સમૃદ્ધિનું સૂચક છે. નંબર 13, સપનામાં મધમાખીઓ જોવી એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે તમારા સપનામાં મધમાખીનો મધપૂડો જોશો તો તેનો અર્થ એ થશે કે તમારા પરિવારમાં પ્રેમ અને એકતા વધશે. પરિવારમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે સારો વ્યવહાર કરશે. મિત્રો, 14 નંબરની વાત કરું તો જો તમે તમારા સપનામાં સ્ક્રેચ જુઓ છો તો તે તમારા શરીરના સ્વાસ્થ્ય હોવાનો એટલે કે સારો હોવાનો સંકેત છે. નંબર 15, જો તમે તમારા સપનામાં વાવાઝોડું જુઓ છો તો કોઈ પરેશાનીમાંથી છુટકારો મેળવવાનો સંકેત છે. જ્યારે જો તમે તમારી જાતને વંટોળિયામાં પડતા જુઓ છો તો તમારી સફળતાનો સંકેત છે. 16 નંબરની વાત કરીએ મિત્રો, સપનામાં નોળિયો દેખાવો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. સપનામાં નોળિયાને જોવાનો અર્થ એ છે કે તમારો કોઈ શત્રુ જલ્દી જ તમારાથી દૂર થવાનો છે. નંબર 17 જોઈએ તો જો તમે તમારા સપનામાં થાક અનુભવશો તો તમારા કાર્યમાં સફળતા સૂચવે છે. નંબર 18, જો કે યમરાજ વિશે વિચારવું પણ ડરાવી દે છે, પરંતુ જો તમારા સ્વપ્નમાં યમરાજને તમે જુઓ છો તો તમે ગભરાશો નહીં, કારણ કે તમારા માટે બીમારીઓથી મુક્તિનો સંદેશ લઈને આવ્યા છે. નંબર 19, જો તમે તમારા સ્વપ્નમાં કોઈ ગરોળી તમારાથી ડરીને ભાગી જતી જુઓ છો તો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આ સંકેતનો અર્થ એવો છે કે તમારા માર્ગ પર આવનારી બધી જ મુશ્કેલીઓ ટળી જવાની છે. નંબર 20, જો તમે તમારા સ્વપ્નમાં સ્મશાન જુઓ છો તો તમારી ઉંમરમાં વધારો થવાનો છે. જ્યારે જો તમે તમારા સ્વપ્નમાં અંતિમ યાત્રામાં ચાલતા હોવ એવું તમને દેખાય તો તમારા નસીબમાં વૃદ્ધિનો સંકેત છે મિત્રો. નંબર 21ની વાત કરું તો જો તમે તમારા સ્વપ્નમાં પ્રગટાવેલો દીવો જુઓ છો તો તમારા માટે સન્માન અને પ્રાપ્તિનો સૂચક છે. 22 નંબર,
જો તમે તમારા સ્વપ્નમાં કપૂર સળગાવતા જુઓ છો તો તમારા વ્યવસાયમાં પ્રગતિની નિશાની છે. 23 નંબર, જો તમને સ્વપ્નમાં લીલો પોપટ દેખાય તો આ સપનાનો અર્થ એ છે કે તમારું સૌભાગ્ય ખૂબ જ જલ્દી વધવા જઈ રહ્યું છે. નંબર 24, જો તમે તમારા સ્વપ્નમાં કલમ જુઓ છો તો તમારા જ્ઞાન અને પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. તેવી જ રીતે જો તમે તમારા સ્વપ્નમાં કમળનું ફૂલ જુઓ છો તો પણ તમારા માટે જ્ઞાન અને ધન પ્રાપ્તિનો જ સંકેત છે મિત્રો. નંબર 25, જો તમે તમારા સ્વપ્નમાં ઊંચા વૃક્ષો જુઓ છો તો તે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાનો સંકેત છે. નંબર 26 જોઈએ મિત્રો, જો તમે તમારા સ્વપ્નમાં ફકીર જુઓ છો તો તે તમારા કાર્યમાં સફળતા સૂચવે છે. જ્યારે જો તમે તમારા સ્વપ્નમાં ભગવાનને જુઓ છો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થવાની છે. નંબર 27, જો તમે સપનામાં અત્તર લગાવતા જુઓ છો તો તે સારા પરિણામ મળવા અને માન સન્માન મળવાના સંકેત છે. 28 જોઈએ, જો તમે તમારા સ્વપ્નમાં કબૂતર જુઓ છો તો એક સારા સમાચાર છે કે સ્વપ્નમાં કબૂતર જોવાનો અર્થ એવો થયો મિત્રો કે તમને કોઈ જૂની અસાધ્ય બીમારીમાંથી રાહત મળવાની છે. તેવી જ રીતે લોકો માને છે કે ઘરની છત પર કબૂતરને જોવું એક સારો સંકેત છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. 29, જો તમે તમારા સ્વપ્નમાં ઊંચા પર્વતો જુઓ છો તો એ ખૂબ જ મહેનત કર્યા પછી તમારા કાર્યની સફળતા દર્શાવે છે. 30 નંબરની વાત કરું મિત્રો, તો જો તમે સ્વપ્નમાં તમારી જાતને ખુરશી પર બેઠેલા જોશો તો નવી નોકરી મળવાની નિશાની માનવામાં આવે છે. જ્યારે જો તમે કોઈ બીજાને ખુરશી પર બેઠેલા જોશો તો તમારા અપમાનની નિશાની ગણવામાં આવે છે. નંબર 31, જો તમે તમારા સ્વપ્નમાં આસમાન જુઓ છો તો તમારા ઉચ્ચ પદ પ્રાપ્તિનો એ સંકેત બને છે. જો તમે તમારી જાતને આસમાનમાં જુઓ છો તો તમારી લાંબી યાત્રાનો સંકેત છે. 32 નંબરની વાત કરું મિત્રો, તો જો તમે તમારા સ્વપ્નમાં પક્ષી જુઓ છો ને તો તેનો અર્થ એ છે કે તમને તમારી નોકરી અને કાર્યસ્થળમાં પ્રમોશન મળી શકે છે. નંબર 33 જોઈએ, તો જો તમે તમારા સ્વપ્નમાં કોઈને આત્મહત્યા કરતા જુઓ છો તો એનો અર્થ એ છે કે તમારા જીવનની સમસ્યાઓનો અંત આવવાનો છે. નંબર 34, સપનામાં કાગડો છે એ જોવાનો અર્થ એ છે કે તમારા ઘરે મહેમાન આવવાના છે. નંબર 35, જો તમે તમારા સ્વપ્નમાં ખેતર જુઓ છો તો આ તમારા માટે વિદ્યા અને ધન પ્રાપ્તિનો સંકેત છે. પરંતુ તમે જો ખેતરમાં કટાઈ થતા જુઓ છો મિત્રો તો યાદ રાખજો કે આ તમારા દાંપત્ય જીવનમાં મતભેદ થવાની સંકેત છે. નંબર 36, જો તમે તમારા સ્વપ્નમાં દેવોના દેવ એટલે કે મહાદેવને જોશો તો તમારા માટે સુખમાં વૃદ્ધિનો સંદેશ લઈને આવ્યા છે. 37 નંબર જોઈએ મિત્રો, જો તમે તમારા સ્વપ્નમાં ફૂલોને ખીલતા જુઓ છો તમારી પ્રશંસામાં વધારો અને સંતાન પ્રાપ્તિના સંદેશ આપે છે. 38 નંબર, જો તમને સ્વપ્નમાં ડાકુ દેખાય તો તમારે ડરવાની જરૂર નથી, કારણ કે આ સ્વપ્ન તમને ધનમાં વૃદ્ધિના સંકેત આપે છે. 39 જોઈએ મિત્રો, જો સૂતી વખતે તમારા સંબંધીઓનું સપનું જોશો તો એનો અર્થ એ છે કે સમાજમાં તમારી બુદ્ધિમત્તાની પ્રશંસા થવાની છે અને સમાજમાં તમને ઉચ્ચ સન્માન મળવાનું છે. જો તમે તમારા સ્વપ્નમાં તમારા માતા પિતાને જોશો તો તેનો અર્થ એ છે કે તમારા કાર્યસ્થળ પર ઘણું જ તમે માન સન્માન મેળવશો. મિત્રો, આ હતો સ્વપ્નનો વિડીયો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.